શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા પૂજ્ય રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયમાં ભોજનની સમસ્યાને લઈને છાત્રોએ હોબાળો મચાવ્યો। છેલ્લા 2 દિવસથી ગેસ સિલિન્ડર ન હોવાને કારણે ભોજન બંધ હોવાનો આક્ષેપ કરતા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો। વિવિધ શહેરોમાંથી અભ્યાસ માટે આવેલા છાત્રોને સમયસર જમવાનું ન મળતા રોષ ફાટી નીકળ્યો। હોસ્ટેલની વ્યવસ્થા અને ભોજનની ગુણવત્તા સામે પણ ગંભીર સવાલો ઉઠ્યા છે। કિચનમાં ગંદકી, જીવાત અને કોકરોચ જોવા મળ્યાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં પૂર્વ મેયર નિલેશ રાઠોડ સ્થળ પર પહોંચ્યા અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી સમસ્યાની માહિતી મેળવી હતી। તેમણે ભોજનની ગુણવત્તા અને સુવિધાઓ અંગે સરકાર સુધી મુદ્દો પહોંચાડવાની ખાતરી આપી। હાલ વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને તાત્કાલિક ઉકેલની માંગ ઉઠી છે। આજે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા એસટી, એસસી અને ઓબીસી વર્ગના જે વિદ્યાર્થીઓ છે એમના માટે એમને રહી અને શહેરમાં ગામડેથી લોકો આવીને શહેરમાં સારી રીતે ભણી શકે, એજ્યુકેશન લઈ શકે એના માટેની આ એક હોસ્ટેલ, સરસ હોસ્ટેલ ગવર્મેન્ટે બનાવી હતી। પણ આ અધિકારીઓના પાપે, આ અધિકારીઓના લીધે આ છોકરાઓને ગેસના બાટલનો આ 2 દિવસથી કે 1 દિવસથી પ્રોબ્લેમ છે, આપણે એક્સેપ્ટ કરીએ। અને જો ગેસના બાટલાનો પ્રોબ્લેમ હોય તો અત્યારના મારા આવ્યા પછી લોકો જમવાનું કેમ બનાવવા બેઠા? અત્યારના 1 વાગ્યો, 12:30, 1 વાગે આ લોકોને હજી જમવાનું આપ્યું નથી, કોઈ જ જાતની ફેસિલિટી નથી। એ લોકોના જે ગાદલા, ચાદર, ઓશિકા આજે કેટલા ટાઈમથી એ લોકોને આપ્યા નતા। મેં જાતે આવીને રૂમ ખોલાવીને છોકરાઓને કીધું કે ભાઈ આપો, આ તમારા ઘરે લઈ જવાના છે। કોન્ટ્રાક્ટર જે જમવાનું અહીંયા પ્રોવાઈડ કરે છે એ જમવાનું છોકરાઓના કહેવા પ્રમાણે બિલકુલ ક્વોલિટી છે નહીં। એટલે મારી આ લોકોને ચેતવણી છે કે હું તો તરસાલીમાં જ રહું છું ને મારા વિસ્તારમાં જ હોસ્ટેલ આવી છે। દર અઠવાડિયે 15 દિવસે એક વખત હું અહીંયા આંટો મારવા આવીશ અને જે કંઈ બી અત્યાર સુધીનું થયું છે એની તમામ રજૂઆત હું અમારા શહેરના જે મંત્રી છે મનીષાબેન વકીલ એમને ચોક્કસ આ છોકરાઓને લઈને જઈને કહીશ કે ગવર્મેન્ટ જ્યારે આટલી ફેસિલિટી આપતી હોય, આટલા રૂપિયા ખર્ચતી હોય છોકરાઓને ભણાવવા માટે, છોકરાઓને રહેવા માટે, તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના પાપે જે આ છોકરાઓએ ભોગવવું પડ્યું છે એની રજૂઆત 100% કરવામાં આવશે। આ ગેસનો બોટલ તો 2 દિવસથી નથી આવતો અને તોય છતાં કે એ પહેલા પણ ગેસનો બોટલ હતા તોય છતાં જમવાનું સારું નહોતું અને હવે ગેસનો બોટલ નથી તો હવે સાહેબ એવું કહે છે કે તમે કે અમને ગેસનો બોટલ લાવી જ દો એમ। તો અમે એ કરવા ગેસના બોટલ લાવવા અમારા મા બાપે અહીં મોકલ્યા છે કે પછી અમને ભણવા માટે મોકલ્યા છે? તો એ ગેસના બાટલનું અમને લાવવાનું કહે છે તો અમે એ માટે નથી આવ્યા વડોદરામાં। અને જોઈએ તો મહેશ દેસાઈ કરીને એક સર છે જે અહીંના વોર્ડન છે, એ એવું કહે છે કે અમારા થકી તમે કે આ હોસ્ટેલમાં રહો છો એમ। અને અમે કાંઈ એના લીધે નથી અહીંયા રહેતા, અમે તો અમારા કહેવાય ને કે મેરિટ ઉપર રહીએ છીએ અહીંયા। અને અહીંયા હાવ કાંઈ જમવાનું નથી, વ્યવસ્થા સારી નથી, મેનેજમેન્ટ સારું કે નથી, કોઈ સિક્યુરિટી સારા કે મન ફાવે એમ અને કોઈ પણ આવી જાય છે હોસ્ટેલમાં તો અને વોર્ડન છે તો વોર્ડન કાંઈ કરતો નથી અને બસ એ જમવાનું બી નથી સારું આવતું, એવું છે અમારું। તમારું નામ શું? સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।